નમસ્કાર મિત્રો, સૌપ્રથમ તો 77માં પ્રજાસત્તાક દિવસની આપ સૌને ખૂબ સારી શુભકામનાઓ. અત્યારે હું દ્વારકેશ કાઠિયાવાડી હોટલમાં આવી ગયો છું, જ્યાં તમને કાઠિયાવાડી થાળી, દાલ બાટી, પંજાબી થાળી અને ગુજરાતી થાળી જેવી આઈટમ મળી જવાની છે. આવો અંદર આવીને કાઠિયાવાડી થાળીની મજા માણીએ. જય દ્વારકાધીશ કાકા. જય માતાજી. શું જમાડશો આજે? પંજાબી, ચાઇનીઝ, કાઠિયાવાડી, ગુજરાતી જે તમારે જમવું હોય અને અમારું ફિક્સ ભાણું, ફિક્સ ફૂલ ભાણું, મિષ્ટાન સાથે ભાણું અને છૂટક બી મળશે. બરાબર, જોઈએ તે મળશે. આપણે ત્યાં કેટલા પ્રકારની ડીશ મળી જશે જમવા માટે? જમવા માટે તમને જો કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ એના અલાવા તમને છૂટકમાં ભરથું, રીંગણ ભરથું છે, દહીં ભરથું છે, રજવાડી ઢોકળી છે, સેવ ટમેટા છે, પરોઠા, ફ્રાય પરોઠા, રોટલા મકાઈના, બાજરીના, એ XYZ છે, મિક્સ સબ્જી છે. કે એના અલાવા તમને દહીં તીખારી છે, ત્યાર પછી મકાઈનો રોટલો છે, ત્યાર પછી રોટલાનું ચૂરમું છે, એ બધું તમને મળશે. અને બર્થડે પાર્ટી, ફંક્શન અને ચાંદલા વિધિમાં ખાસ ધ્યાન આપવામાં આવશે. બરાબર. મિષ્ટાન સાથે બધાનો ઓર્ડર લેવામાં આવે છે. અહીંયા હું સીટિંગ વ્યવસ્થાની વાત કરું તો જુઓ, તમારે ટેબલ પર બેસીને જમવું હશે તો બી અહીંયા સારી વ્યવસ્થા છે. જો તમારે ખાટલા પર બેસીને જમવું હશે તો પણ વ્યવસ્થા છે અહીંયા. બીજું કે અહીંયા જો તમે ગેટ ટુગેધર કરવું હોય અને ફેમિલી લઈને બેસવું હોય તો બી એસી હોલ અહીંયા અવેલેબલ છે. બીજું કે જો તમને બહાર બેસીને તમારે જમવું હોય તો મિત્રો ફાઇનલી લાંબા વિરામ બાદ અહીંયા આપણું જમવાનું આવી ગયું છે. અહીંયા એક મિત્ર આપણને પીરસવા માટે આવ્યા, એમને આપણે પૂછી લઈએ કે અહીંયા આપણને જે ડીશ પીરસી છે કઈ કઈ ડીશ છે? આ કાઠિયાવાડી છે. હા, આ છે પંજાબી. બરાબર. બધી આઈટમ વિશે બતાવી દો જરા. આ રોસ્ટેડ પાપડ, આ સાદી રોટલી, બરાબર. આ બાજરીનો રોટલો, સેવ ટામેટા, બરાબર, ચણા, દેશી ચણાનું શાક, કઢી ખીચડી અને વઘારેલી ખીચડી. બરાબર. કાઠિયાવાડી. કાઠિયાવાડી. અને આ પંજાબી છે? પંજાબી. બરાબર. આ કઈ કઈ વાનગી છે એ બતાવી કહી દો જરા. પંજાબી મંચુરિયન, મંચુરિયન, વેજ પુલાવ, વેજ પુલાવ, ચણા મસાલા, ચણા મસાલા, દાલ તડકા, દાલ તડકા, જીરા રાઈસ, જીરા રાઈસ અને પનીર ટીકા, પનીર ટીકા અને રીંગણનું ભરતું, રીંગણનું ભરતું અને વાલી વાલી છાશ છે મિત્રો. સલાડ અહીંયા જુઓ, ટામેટા ડુંગળીનું સલાડ છે, આ ભરેલા મરચા છે, આ સંભારો છે કોબીજનો અને આ લસણની ચટણી. મિત્રો હું ટેસ્ટ કરીને બતાવીશ તમને. બાજરાનો રોટલો અને મને દેશી જો જમવું હોય તમારે તો આ બાજરાનો ઓળો અને રોટલો છે. ફોલોવર્સ મિત્રો, ટેસ્ટની જો વાત કરું ને મિત્રો, કાઠિયાવાડમાં તમે જમતા હોય ને સેમ એ રીતની રેસીપી તમારે જો બાલાસિનોરની નજીક આવેલું છે. લોકેશન તમને જણાવી દઉં. તમે બાલાસિનોરથી વીરપુર જતા હોય તો સલ્યાવડી
સલ્યાવડી પાટિયાની એક્ઝેક્ટ સામે, સલ્યાવડી ચોકડીની સામે દ્વારકેશ કાઠિયાવાડી હોટેલ આવેલી છે, જ્યાં તમને બિલકુલ દેશી સ્ટાઇલમાં કાઠિયાવાડી જમવાનું, ગુજરાતી થાળી, મંચુરિયન જેવી જબરજસ્ત સ્વાદિષ્ટ અને પ્યોર વેજીટેરિયન આઈટમ મળી જશે. ભૂખ ખૂબ લાગેલી છે, અહીંયા હું જમવા હવે બેસી જાઉં છું. પોઝ કરી દે વિડીયો.